નમસ્કાર મિત્રો, અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં મિત્રો આપણે પ્રાથમિક શાળા માટે ખાસ વાંચન સમીક્ષા શરૂ થવા જઈ રહ્યું છે। તેમાં ધોરણ 2 માટે વાંચન સમીક્ષા અને તેની એન્ટ્રી કઈ રીતે કરવી તેની માહિતી મેળવી લઈએ। મિત્રો, સૌપ્રથમ પરિપત્ર આપ સુધી પહોંચી ચૂક્યો હશે કે જે બાલવાટિકા ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓ માટે શિક્ષક દ્વારા સ્વમૂલ્યાંકનની કામગીરી હાલમાં શરૂ છે, જેનો વિડીયો પણ અમે 2 દિવસ અગાઉ મૂક્યો હતો। આ બાલવાટિકા ધોરણ 1 અને 2 ના સ્વમૂલ્યાંકનની સાથે સાથે ધોરણ 2 ના વિદ્યાર્થીઓની વાંચન ઝડપનું મૂલ્યાંકન પણ કરવાનું થાય છે અને આ માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા વાંચન સમીક્ષા એપ્લિકેશન જે છે તેમાં ધોરણ 2 ના વિદ્યાર્થીઓનું વાંચન મૂલ્યાંકન કરવાનું છે। મિત્રો, આ વાંચન મૂલ્યાંકન જે આપણે સ્વીપસેટની એપ્લિકેશન આગળ વિડીયોમાં જોઈએ કઈ રીતે કરવું છે, તે ડાયરેક્ટ માહિતી બાળક જ્યારે વાંચે છે ત્યારે તેની ઝડપ સાથે સાથેની માહિતી ઓટોમેટિક સેવ થતી હોવાથી તમારે વાંચન ઝડપની ક્યાંય અલગથી એન્ટ્રી કરવાની નથી, પરંતુ ડાયરેક્ટ સ્વીપસેટની જે એપ્લિકેશન છે આપણી તેમાં વાંચન સમીક્ષા બોટ ઉપર ડાયરેક્ટ વાંચન કરાવવાનું રહેશે। આવો જોઈએ આપણે સ્વીપસેટમાં વાંચન સમીક્ષા કઈ રીતે કરાવવું। મિત્રો, જો તમારી પાસે સ્વીપસેટમાં આવું વાંચન સમીક્ષા બોટ ના હોય તો તેની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે, ત્યાંથી તમે ડાયરેક્ટ જોઈન કરી શકશો। તો જે સ્વીપસેટ છે એમાં આપણે ઓનલાઈન એટેન્ડન્સ ક્ષમતા કે જેમાં આપણે બાલવાટિકા ધોરણ 1 અને 2 ના માર્કની સ્વમૂલ્યાંકનની એન્ટ્રી કરવાની હતી અને સાથે સાથે વાંચન સમીક્ષા આવું જે છે તે બોટ ખોલવાનું રહેશે। નવા શિક્ષક મિત્રોએ અહીં એના હોમ મેનુમાંથી રજિસ્ટ્રેશન પણ કરવાનું રહેશે અને એ રજિસ્ટ્રેશન પૂર્ણ કર્યા બાદ તમે છે એ વાંચન સમીક્ષા માટે આગળ વધી શકશો। હવે જ્યારે તમે રજિસ્ટ્રેશન એટલે કે સૌ પ્રથમ શાળાનો ડાયસ કોડ, શિક્ષકનો કોડ નાખી અને અહીં તમારા શિક્ષકનું નામ આવી જશે અને ORF મૂલ્યાંકન કરો આવું જે આપેલું છે તેના ઉપર ધોરણ 2 ના વાંચન સમીક્ષા માટેનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। ORF મૂલ્યાંકન કરો તેના પર ક્લિક કરતાની સાથે દરેક શિક્ષક મિત્રોએ ખાસ અહીં જોવું કે અહીં માઇક ટેસ્ટ કરવાનું છે। તમારા મોબાઈલમાં તમે જ્યારે બાળકને વાંચન કરાવો છો ત્યારે તેનું રેકોર્ડિંગ કેવું થાય છે તેના માટે સૌપ્રથમ આપણને માઇક ટેસ્ટ કરાવે છે। તો માઇક ટેસ્ટ ઉપર ક્લિક કરતાની સાથે માઇક્રોફોનની ગુણવત્તા તપાસો આવું એક પેજ ખુલશે। એમાં સૂચના પણ આપેલી છે કે તમે માઇક ટેસ્ટિંગ શરૂ કરતા પહેલા ખાતરી કરો કે તમારો માઇક્રોફોન યોગ્ય રીતે કામ કરી રહ્યો છે। માત્ર શિક્ષકોએ જ આ ટેસ્ટિંગનો પ્રયાસ કરવો, એટલે કે જે શરૂઆતનો માઇક ટેસ્ટનો પેરેગ્રાફ છે એ શિક્ષકે વાંચવો અને રેકોર્ડિંગ વખતે વધારાના અવાજને ટાળવાનો પ્રયાસ કરવો। એટલે આપણે જ્યારે વર્ગમાં પણ વંચાવતા હોઈએ ત્યારે જે બાળક વાંચન કરતું હોય એ સિવાયના બાળકો બને ત્યાં સુધી શાંત રહે તેવો પ્રયાસ કરવાનો રહેશે। આગળ વધો એના ઉપર ક્લિક કરતાની સાથે પરવાનગીની જરૂર છે। અહીં તમારે સ્થાનની પરવાનગી, માઇકની પરવાનગી અને ડેટાની પરવાનગી આપવી પડશે અને તો જ આ છે એ તમે આગળ વધી શકશો। હવે અહીં જે પેરેગ્રાફ આપવામાં આવે છે તે તમારે વાંચવાનો છે। સૌપ્રથમ જ્યારે બાળકને પણ તમે પેરેગ્રાફ આપો ત્યારે અહીં સ્ટાર્ટ બટન આપેલું છે, એ સ્ટાર્ટ બટન શરૂ કર્યા બાદ જ ફકરો છે એ વાંચવાનો છે। અહીં તમને ઉદાહરણ માટે હું ઝડપથી વાંચી બતાવું છું। સ્ટાર્ટ આપ્યા બાદ નજીકની વાડીમાં એક વડલો હતો, બિલે આ વડલા પર ચડ્યો, તેની ડાળી પર પગ ભરાવ્યા અને પછી પોતે શરીર નીચે લટકાવી અને હિંચકા ખાવા લાગ્યો। આ રીતના ફકરો જ્યારે તમે વાંચો છો પછી તેનું રેકોર્ડિંગ પણ તમે અહીંથી સાંભળી શકો છો અને એ રેકોર્ડિંગને સબમિટ કરવાનું રહેશે। જો તમારું રેકોર્ડિંગ યોગ્ય હશે તો જ એપ્લિકેશન છે એ તમને આગળની પરવાનગી
આપશે, નહીતર ફરી વખત તમારે માઇક ટેસ્ટિંગમાં પેરેગ્રાફ છે એ વાંચવાનો રહેશે. ઓડિયો અપલોડ કરી રહ્યા છે. દરેક વિદ્યાર્થી જ્યારે પેરેગ્રાફ વાંચશે પછી તેનું જે ઓડિયો રેકોર્ડિંગ છે એ એપ્લિકેશન ઉપર રેકોર્ડ થશે અને ઓડિયો સફળતાપૂર્વક સાચવ્યો છે આવું નોટિફિકેશન આવશે. હવે છે એ થોડી વાર તમારે રાહ જોવાની રહેશે. જો તમે બેક થઈ જશો તો તમારે ફરી વખત આ પેરેગ્રાફ છે એ વાંચવો પડશે. એટલે એક વખત જ્યાં સુધી આ પ્રોસેસ પૂરી થઈ અને તમારી સામે સ્વીપસેટનું મેનુ ના આવે ત્યાં સુધી રાહ જોવી પડશે. અહીં જો સારું કામ માઇક પરીક્ષણ પૂર્ણ થયું. હવે તમે ORF મૂલ્યાંકન કરી શકો છો. હવે અહીંથી ધોરણ પસંદ કરવાનું છે. હાલમાં ધોરણ 2નું જ વાંચન સમીક્ષા છે. આગળ જ્યારે અન્ય ધોરણનું આવે ત્યારે પણ આ વિડીયો આ જ પ્રોસેસથી આગળ વધી શકશો. ધોરણ 2ના ક્લાસ પસંદ કરવાનો રહેશે અને ત્યારબાદ છે એ તમારા શાળાના જે ધોરણ 2ના વિદ્યાર્થીઓ છે તેના નામ અહીં બતાવશે. એક નામની ઉપર ક્લિક કરતાની સાથે તેનું વાંચન માટેનો પેરેગ્રાફ ખુલશે અને અહીં બાજુમાં જે નાનું એવું ડોટ છે જે અત્યારે વ્હાઇટ જેવું દેખાય છે, વાંચન દરમિયાન તે પીળું થશે અને જ્યારે સેવ થઈ જશે ત્યારે એ ડોટ ગ્રીન થઈ જશે. હવે તેના બાળકના નામ ઉપર ક્લિક કરતાની સાથે હા કૃપા કરીને આગળ વધો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને બાળકના પેરેગ્રાફ વાંચન માટે સ્થાન શેર કરો. ફરી વખત તમારું લોકેશન છે એ માંગવામાં આવશે. લોકેશન શેર કર્યા બાદ ORF મૂલ્યાંકન કરો. અહીં ઉપર બાળકનું નામ હશે, ધોરણ અને કઈ તારીખે તમે ORF મૂલ્યાંકન કરો છો તે હશે અને ORF મૂલ્યાંકન કરો એના ઉપર ક્લિક કરવાની રહેશે. એના ઉપર ક્લિક કરતાની સાથે બાળકના વાંચન માટેનો પેરેગ્રાફ છે એ તમારી સામે આવી જશે અને તમે છે તે બાળકને તમારો મોબાઈલ છે એ એકદમ સ્ક્રીન ઉપર રાખી અને પેરેગ્રાફ છે એ વાંચન માટે આપી શકશો. આ પ્રોસેસ છે એ મિત્રો તમારે 2 અઠવાડિયામાં પૂરી કરવાની છે. ધોરણ બાલવાટિકા 1 અને 2નું જે સ્વમૂલ્યાંકન હતું એ 10 તારીખ સુધીમાં પૂરું કરવાનું છે. જ્યારે આ મૂલ્યાંકન વાંચન સમીક્ષાનું છે એ તમારે 2 અઠવાડિયામાં પૂરું કરવાનું છે. અહીં જે બાળકને ઝાખો પેરેગ્રાફ દેખાય છે તે સ્ટાર્ટ ઉપર ક્લિક કરતાની સાથે એ છે એ પેરેગ્રાફ ક્લીન બાળકને વાંચી શકાય એ રીતના બતાવશે. અહીં મોબાઈલ કઈ રીતે પકડવો તેની પ્રોસેસ બતાવશે અને પછી પેરેગ્રાફ શરૂ થાય છે. પેરેગ્રાફનું વાંચન પૂરું થતાં સ્ટોપ ઉપર ક્લિક કરી અને છે એ બાળકનું ઓડિયો રેકોર્ડિંગ તમારે સેવ કરવાનું રહેશે. અને અગાઉ જે માઇક ટેસ્ટિંગ વખતે નોટિફિકેશન આવ્યું હતું કે સફળતાપૂર્વક સેવ થઈ ગયેલું છે તેવું આવે ત્યારબાદ જ બીજા વિદ્યાર્થીનું છે એ તમારા વાંચન સમીક્ષાનું મૂલ્યાંકન કરવાનું રહેશે. આવી માહિતી માટે અમારી સાથે જોડાયેલ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આગળની શાળા ઉપયોગી માહિતી માટે પણ અમારી સાથે જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો. આપ સૌનો ખૂબ આભાર.